ધોરણ 10 માં આપણે હવે પ્રકરણ 5 માં ઉદાહરણ 6 જોઈએ. એમાં શું કહ્યું છે? ચકાસો કે 301 એ 5, 11, 17 અને 23 સંખ્યાની યાદીનું, એટલે કે તમે આ યાદીમાં આ સમાંતર શ્રેણીમાં તમે આગળ જતા જાઓ તો શું ત્યાં 301 કશે આવવાનું છે? કોઈ નંબરનું પદ 301 હશે? એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડે? પાસે આપણે એ છે. એ એટલે પહેલો પ્રથમ પદ ડિફરન્સ 11 - 5 કેટલા થશે? મળી ગયા. હવે આપણી પાસે છે ને કોઈ પદ એટલે an ને આપણે શું લઈ લઈએ? 300 ને. હવે આપણી પાસે સૂત્ર શું છે? an = a પ્લસ ઇન્ટુ an. તમે શું લેશો? એ તમારી પાસે છે 5. n આપણે ફાઇન્ડ કરવાનું છે. d ની વેલ્યુ છે 5 ને અહીં લઈ લો. 301 માંથી 5 જાય તો 290. 6 નીચે આવશે. 296/6 ડિવાઈડ કરો. જો 296/6 ડિવાઈડ કરો. બોલો, પૂરી રીતે કટ થાય છે? એટલે કે એના શેષ 0 આવે છે કે નથી આવતા? અથવા આપણે એને નોર્મલ કટ બી કરીએ. આને આપણે લઈશું 3 દુ 6, સોરી 3 દુ 6 અને ઉપર શું આવશે? 14 દુ 28 અને 8 દુ 16, 148. બોલો, એવું જ કે આવ્યું? શું આવ્યું? 49 પોઈન્ટ સમથિંગ ને. પણ આપણે 148 પોઈન્ટ સમથિંગ લઈએ. હવે એનો કહેવાનો મતલબ શું? -1 નું આ બાજુ લાવીશ ને, +1 તો n = શું આવ્યું? 151/3. અને શરૂઆતમાં જ મેં તમને સમજાવ્યું હતું કે n નો જવાબ કેવો આવવો જોઈએ? n નો જવાબ કેવો આવવો જોઈએ? પૂર્ણ સંખ્યા, એટલે કે આપણે પ્રાકૃતિક સંખ્યા કહી શકીએ ને, કે 1 આવવું જોઈએ, 2 આવવી જોઈએ, 3, 4 એવું કંઈ પણ આવવું જોઈએ. પણ n અપૂર્ણાંકમાં નહીં આવવું જોઈએ, દશાંશ અપૂર્ણાંકમાં નહીં આવવું જોઈએ. એટલે અહીંયા તો અપૂર્ણાંકમાં આવે છે. આનો ભાગાકાર કરશો તો દશાંશ અપૂર્ણાંકમાં આવશે. એટલે n ધન પૂર્ણાંક નથી. n શું નથી? નથી. માટે શું કહી શકાય? 301 એ આપેલ શ્રેણીનું પદ, આપેલ શ્રેણીનું શું નથી? પદ નથી. It is not a part of given arithmetic progression. જોયું છે ને ઇંગ્લિશમાં થોડું થોડું. ઉદાહરણ 7. આમાં કોઈને કોઈ ડાઉટ છે? નોર્મલ કેલ્ક્યુલેશન જ કરીએ છીએ આપણે. આવા ક્વેશ્ચન ઘણા ગણી ચૂક્યા છે. હવે 2 અંકની કેટલીક સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? એટલે 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હશે? પહેલા તો 2 અંકની કહી છે. એટલે 2 અંકની 1 થી 10 માં તો કોઈ 3 વડે વિભાજ્ય આવતી નથી, કારણ કે એ બધી 1 અંકની આવી ગઈ. એટલે આવે છે 3, 6, 9, પણ એ 1 અંકની છે એટલે આપણે એ લેવાની નથી. 2 અંકની સંખ્યા શરૂ ક્યાંથી થાય? તમારે 10 થી, અને પૂરું ક્યાં થાય? 90. તો આની વચ્ચે આપણે એવી સંખ્યાઓ લેવાની છે જે 3 ના ઘડિયામાં આવતી હોય, 3 વડે વિભાજ્ય હોય. તો પહેલા સંખ્યા કઈ આવશે? 12, પછી 15, પછી 18. બધી લખવાની જરૂર નથી. હવે આપણે રિવર્સમાં જાઓ કે છેલ્લી 99 છે, ત્યાંથી રિવર્સ આવો. 99 3 વડે વિભાજ્ય છે? કન્ફર્મ? તો મારું અંતિમ પદ એટલે લાસ્ટ ટર્મ શું આવશે એમાં? 90. એટલે શરૂઆત 12 થી થશે ને આ પૂરું ક્યાં થશે? ધારો કે 99 ના હોત, સપોઝ બીજા કોઈ સંખ્યા વડે હોય તો 99 ને તો 98 ચેક કરવાનું.
98 ની હોય તો 97, 97 ના હોય તો 90, એમ ચેક કરતા આવવાનું કે ભાઈ કઈ સંખ્યા છેલ્લી. એટલે આવી રીતે આપણે પહેલા આપણી શ્રેણી બનાવી. આપણી પાસે a બરાબર શું છે? 12. ડિફરન્સ 15 માઇનસ 12 ધેટ ઇઝ બરાબર. પણ આ દાખલાની અંદર મારે શોધવાનું શું છે? કેટલા. હવે આ કેટલા પદ હશે? કેટલા પદ એટલે n શોધવાનું છે. શું શોધવાનું છે? એટલે આવો કોઈ પણ સમ જેની અંદર આપણને પૂછે ને કેટલા પદ હશે તો n શોધવાનું. એના માટે સૂત્ર તો આપણે આ જ લઈશું. an તમારી પાસે છે ને? an શું છે? 90. an ને તમે લાસ્ટ ટર્મ l પણ કહી શકો. an બરાબર l. એ આગળ આપણે ભણીશું. 99 કેટલા છે? 12. n માઇનસ 1 ડિફરન્સ શું છે? જો હવે આ ક્વેશ્ચન ને ઘણી વાર તમને સર એમ પણ સોલ્વ કરાવશે કે 3 અંદર મલ્ટીપ્લાય કરીને. એ રીતે પણ રાઈટ છે. આપણે એકવાર એ જોઈ લઈએ એટલે તમને કન્ફ્યુઝન ના રહે. 3 અંદર 3n. આમાં લોચો ક્યાં થાય? આપણે 3 ને અને 1 નો ગુણાકાર ના કરીએ તો. ઘણીવાર આપણે આને ગુણી લઈએ છીએ પણ આ મિસ કરી દઈએ, એટલે એવું નહીં થવું જોઈએ. 12 માંથી 3 ગયા તો 3n બરાબર 99 માઇનસ 3n બરાબર શું જવાબ આવે આપણો? એટલે આની અંદર ટોટલ 30 પદ એવા હશે, 30 ટર્મ્સ એવી હશે ડબલ ડિજિટની, 2 અંકની, જે કોના વડે વિભાજ્ય હશે? બરાબર ને? તો 3 વડે વિભાજ્ય કેટલી મળશે? 3 વડે વિભાજ્ય 2 અંકની કેટલી સંખ્યા મળશે? 30 સંખ્યા મળે. ખ્યાલ આવશે બધાને? બોલો આગળ વધુ. આમાં કોઈને કોઈ પ્રશ્ન? ક્લિયર? તો હવે તમને જાતે પણ કરવાનું છે આ ક્વેશ્ચન, રાઈટ? ઉદાહરણ આપણે જોઈશું 8. પણ સૌથી પહેલા ઉદાહરણ 8 જોતા પહેલા હું તમને પ્રશ્ન 5 પર લઈ જાઉં છું. સ્વાધ્યાય 5.2 એનો પ્રશ્ન 5 જે આપણે જોઈએ. શું કહ્યું છે તમને જુઓ? 7, 13, 19 અને આ 200 ને આમાં કેટલા પદો હશે તે આપણે શોધવાનું છે. બરાબર ને? કેટલા પદ છે તે શોધવાનું. તો આપણે શું લઈશું? a બરાબર 7 ડિફરન્સ 13 માઇનસ 7. a બરાબર 7 ડિફરન્સ આવ્યું. હવે આપણું પદ an પણ આપ્યું છે ને તમને 205. તો શું લઈશું? an a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ an એટલે 205. એ શું છે તમારી પાસે? ડિફરન્સ 6. ચલો આ જ રીતે કરીએ. 6n માઇનસ 7 માંથી 6 ગયા તો 205 માંથી 1 ગયા એટલે 204 થઈ જશે. તો n બરાબર કેટલા પદ આવશે? 34 પદો આવશે. ઓકે ચાલો. હવે એમાં બીજો પ્રશ્ન છે, એમ તમને આવડે એવો છે પણ હું કરાવી દઉં કારણ કે એમાં અપૂર્ણાંકનો ઉલ્લેખ થયો છે એટલે આપણે થોડા આગળ પાછળ થઈ જઈએ કે મેરા ક્યા હોગા. -47 a ઇક્વલ ટુ 18. ડિફરન્સ કઈ રીતે લઈશું? આ 15 દુ 30 ને 31 ના છેદમાં 2. એટલે આનો આન્સર બી રાઈટ છે કે સર આ 15.5 છે, પણ નીચે 3 આવ્યું તો, નીચે 5 આવ્યું તો શું કરીશું? તો પહેલા એને આ મિશ્ર અપૂર્ણાંક છે, મિક્સ ફ્રેક્શન,
એને ઇમ્પ્રોપર અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો. પછી માઇનસ, આપણને ખબર છે ને A2 માઇનસ A1, તો 31 18 દુ બરાબર જઈ રહી છે ગાડી -5/. ક્લિયર? હવે an પણ તમને ખબર છે, an કેટલા આપ્યા છે -40. તો આપણું સૂત્ર લઈએ, an બરાબર ઇન્ટુ an શું છે -40, a શું છે n કેટલા છે આપણી પાસે એ તો સર શોધવાનું છે. ડિફરન્સ -5/2. હવે આમાં અંદર ગુણવા કરતા સીધું શું કરો, 18 ને પહેલા માઇનસ કરો આમાંથી, થશે. અને થોડી સ્માર્ટનેસ વાપરવાની, ક્યારે આ યુઝ કરવાનું, ક્યારે ડાયરેક્ટ માઇનસ કરવાનું, એ પ્રેક્ટિસ. એટલા માટે હું કહું છું કે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરો ને, તમને પ્રોબ્લેમ શું થાય છે કે સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી જ્યારે સોલ્વ કરવામાં તમે લોકો એને પૂરું કરવા પાછળ લાગી જાઓ છો. આદત બદલો. તમે મહેનત તો એટલી જ કરો છો, લખો છો, ટાઈમ આપો છો, પણ ફ્રૂટ કેમ નથી મળતું? સમજી ગયા? આ છે ને પેલા આપણા દેશમાં થતા વૃક્ષારોપણ જેવું છે. દર વર્ષે જેટલા વૃક્ષ વાવે ને એ પ્રમાણે તો આજે આપણને પગ મૂકવાની જગ્યા નહીં મળવી જોઈએ. 75 વર્ષથી વૃક્ષારોપણ થાય છે, પણ વૃક્ષ ઉગતા નથી. સમજી ગયા ને? એટલે આપણે પણ દરરોજ મહેનત કરીએ છીએ. સ્કૂલે 5 કલાક જઈએ, ટ્યુશન 3 કલાક જઈએ, 5 ને 3 8 કલાક થઈ ગયા. પછી તમે ઘરે વાંચવા લખવા બેસો, એના જબરજસ્તીના 2 કલાક. તો તમે 14 કલાકમાંથી 10 કલાક જે ફિલ્ડને આપો છો એ ફિલ્ડમાં સ્ટ્રગલ કરો છો. આ તો એવું થઈ ગયું કે ધારો કે હું 2001માં મેં મારો ક્લાસ ચાલુ કરું છું અને મારી પાસે 7 સ્ટુડન્ટ હોય ને હું મહેનત કરીને આજે મારી પાસે 70 હોય તો એને એચિવમેન્ટ ગણાય? 25 વર્ષે 70 થયા. સમજ પડે છે? એવું નથી. આજે મારી પાસે નંબર ઓફ સ્ટુડન્ટ જે હોવા જોઈએ એટલા છે, એટલે એમાં હું આગળ વધી શકું. તો તમને પોતાને એનાલિસિસ થવું જોઈએ કે લાસ્ટ વીકમાં હું જે હતો મારા જે તે સબ્જેક્ટમાં, શું આ વીકમાં એનાથી મેં 0.5% 1% વધ્યો છું આગળ? તો એનાલિસિસ કેમ તમે નહીં કરી શકો? મને આ થોડુંક સમજ નથી પડે. હવે તમે એટલા નાના પણ નથી. આ એનાલિસિસ હવે પછી, હવે તમારી પાસે મેં કહ્યું એ પ્રમાણે આપણી એક્ઝામ છે જે 70 માર્ક્સની, એના માટે એનાલિસિસ કરો કે ભાઈ આપણે કેટલા રેડી છીએ. ટેક્સ્ટ બુક તો પરફેક્ટ હોવી જ જોઈએ, રાઈટ? તો થોડું એનાલિસિસ કરો. મેં એક ડાયલોગ મેં ભૂતકાળમાં આપેલો, તમને યાદ હોય તો, કે કલ સે બહેતર આજ ઓર આજ સે બહેતર આને વાલા કલ. એ લાઈફનું સ્લોગન હોવું જોઈએ કે કાલે જે દિવસ ગયો ને એના કરતાં આજ સારી હોવી જોઈએ, આજ કરતાં આવતીકાલ હજુ સારી હોવી જોઈએ. તો જ તમે ગ્રોથ. કલ કે જૈસા આજ, આજ સે બુરા કલ. બરાબર ને? कैसे निकलेगा हमारे जीवन का हल? આનું પ્લસ કેટલું થશે? -65. આ પણ તમારે પ્રિસાઇઝ બોલવાનું કે -60, એટલે તમારું બ્રેઇન છે ને એક્સેપ્ટ કરે, જ્યારે 2 માઇનસ છે પ્લસ કર્યું તો આન્સર માઇનસમાં આવે. હે પ્રભુ, ચાલો કંઈ નહીં. આપ સૌને શ્રાવણ મહિનાની શુભકામનાઓ. હે ને? સારા કર્મો કરો, ચીટિંગ ના કરો. હવે અહીંયા શું કર્યું કોઈને ખબર? -5/2 આ બાજુ આવી તો માઇનસ, આ ગુણાકારના સ્વરૂપમાં છે, જે આ બાજુ આવીને વ્યસ્ત થાય, નિશાની બદલાતી. બરાબર છે? આ માઇનસ માઇનસ પ્લસ 13 દુ n = 26 + 1, n = બરાબર છે? કોઈ ડાઉટ નહીં? આમાં કેલ્ક્યુલેશનમાં થોડું તમારું, એટલે આ પ્રશ્ન 5 પત્યો.